Welcome back to Tech Series Part 3. In this part, we will discuss about interview. Most of the IT company માં majorly 3 interview round હોય છે. First is coding round કે જેમાં તમને logical problem statement આપવામાં આવે છે અને તેને તમારે programming language થી solve કરવાના હોય છે. After that, technical round કે જેમાં તમને તમારા tech stack according અને તમારા projects according technical questions પૂછવામાં આવે છે. And last one is HR round કે જેમાં તમારી strength and weaknesses, તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ, then નેગોશિએશન એન્ડ કંપની પોલિસી ઉપર ડિસ્કશન થતું હોય છે. કંપની ટુ કંપની આ ત્રણેય ઇન્ટરવ્યુ રાઉન્ડ્સના સિક્વન્સ ચેન્જ થતા હોય છે. તમારે ઇન્ટરવ્યુમાં સક્સેસફુલ સિલેક્શન માટે મેજરલી 5 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના હોય છે. રિઝ્યુમે કે જેમાં તમારો ડેટા રિયાલિસ્ટિક હોવો જોઈએ અને તમારા પોર્ટફોલિયોની લિંક પણ હોવી જરૂરી છે. તમે કોઈ કંપનીમાં ઇન્ટરવ્યુ માટે જાઓ છો તો તે કંપની ઉપર R&D કરવી બેસ્ટ રહેશે. સેલ્ફ પ્રેઝન્ટેશનમાં તમારું કમ્યુનિકેશન બેસ્ટ અને અટાયર પ્રોફેશનલ હોવા જોઈએ. તમારી ટેકનિકલ ફિલ્ડમાં ફાઉન્ડેશન સ્ટ્રોંગ હોવું જોઈએ. લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ સ્કિલ્સ કે જેમાં ટાસ્ક કમ્પ્લીશન ઓન ટાઈમ હોવું જોઈએ, પોઝિટિવ માઇન્ડસેટ હોવો જોઈએ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ શાર્પ હોવી જોઈએ. સ્ટે કનેક્ટેડ ફોર ધ નેક્સ્ટ પાર્ટ.